પત્ર 41 શ્રી અમદાવાદ મંગળવાર સાંજ 1922 ભાઈ અંબાલાલ, પ્રત્યુત્તર આપવાનું આજે જ બની શકે છે, પણ એની તમને નવાઈ નહીં લાગે. ભાઈ અમૃતલાલ મોદીની પણ જૂનથી શાળામાં વ્યવસ્થા કરી દીધી છે. જૂના મિત્રો ફરીથી કંઈક વખત ભેગા રહે એવી ઈશ્વરની ઈચ્છા જણાય છે. તમને ચોથા ધોરણનું અંગ્રેજી અને છઠ્ઠા તથા સાતમા ધોરણનું ગુજરાતી આપવાનો વિચાર છે. તમને એ કામ ઠીક તો પડશે ને? શાળા આ શનિવારથી બંધ થાય છે, એટલે ગોધરે તારીખ 7મીએ જઈશ. કેટલા દિવસ ગોધરે રહું એનો હજી નિર્ણય નથી કર્યો. કંઈ પણ જવાનું ન બની શકે તો 1 અઠવાડિયું રહી પાછા અત્રે સ્વસ્થાને આવવાનો વિચાર છે. હમણાં ચિદઘનાનંદી વંચાય છે, પણ એમાં જ્ઞાનેશ્વરી કે શંકરાનંદી જેટલો આનંદ નથી આવતો. તમે હાલોલ રહો તો તારીખ 10મીએ ત્યાં આવું. ત્યાંથી પાવાગઢ જઈએ. આબુ પણ જવાનું નક્કી કરીએ. ગામડામાં ફરવાનું ભાઈ વામનરાવ કરે તો મારી ના નથી, છતાં એ તરફ મારી વૃત્તિ નથી, કારણ કે એમનું એમાં દિલ નથી. 2 દિવસ ગામડે જાય ને 5 દિવસ ગોધરે રહે એ મને ન ગમે. માત્ર ભાષણનો તો મને પહેલેથી જ કંટાળો છે. ઈશ્વરે બોલવાની શક્તિ આપી છે એટલું જ. હવે ફરીથી ભાષણોનો જમાનો જાણે કે શરૂ થયો હોય તેમ બધે ભાષણોનું પૂર આવ્યું છે. મારે એકાંતની ખાસ જરૂર છે. બીજે સ્થાનને અભાવે મેં હાલ શાળાનું મકાન જ પસંદ કર્યું છે. અત્રે એક સંન્યાસી આવેલ છે. સંસ્કૃતનો અભ્યાસ ઘણો જ સારો છે. અસ્ખલિત બોલી પણ શકે છે. એમની સાથે મારે પ્રેમ બંધાયો છે. એમણે અખંડ બ્રહ્મચર્યનો આશીર્વાદ આપ્યો છે. એમણે પણ બ્રહ્મચાર્યાશ્રમમાંથી જ સંન્યાસ લીધેલો. ગાઢ સંસર્ગમાં આવનાર બધા મારું ભાવિ ઉજળું છે એમ કહે છે. અંતરાત્મામાંથી પણ એ જ નાદ નિસરે છે. જીવનની દોરી ઈશ્વરને હાથ સોંપી દીધી છે. એને ખેંચવું હોય ત્યાં ખેંચે. હાલ એ જ. વધુ મળીશું ત્યારે. લિખિતં સ્નેહાંકિત પાંડુરંગના પ્રણામ. તમારે ઘર રાખવું હોય તો અત્યારથી જ પુરોહિતને લખી જણાવો. પત્ર 42 શ્રી પ્રિયભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. તમને મનપસંદ જીવન મળ્યું જાણી આનંદ થયો. વખતો વખત ત્યાંના સમાચાર લખતા રહેશો. તમારા 2 પુસ્તકો છોટુને આપ્યા છે. ઉપનિષદો હજી મને મળ્યા નથી. તમે હરિપ્રસાદને અને જેની પાસેથી લાવવાના છે તે માણસને લખી જલ્દી ગોધરે વિઠ્ઠલ મંદિરમાં મોકલવાની વ્યવસ્થા કરો, તો ત્યાંથી રાજમાન વિશ્વનાથ આવવાના છે તે લેતા આવે. મારે પુસ્તકની ઘણી જરૂર છે. ઉત્તરાર્ધની માત્ર 45 નકલો જ ગઈ છે. પૂર્વાર્ધની 160 લગભગ ગઈ છે. પ્રેસનું બિલ પતાવવામાં ખૂબ મુશ્કેલી ઊભી થઈ છે. બને તે ખરું. મોદી આ અમાસે ગાદી ભંડારમાંથી છૂટા કરે છે. કદાચ અડાસની રાષ્ટ્રીય શાળામાં જશે. માત્ર મારું અન્નજળ અમદાવાદમાંથી ખૂટતું નથી. મારે કદાચ અનસુયાબહેન જોડે મુંબઈ જવું પડે, કારણ તેઓ પાછા આવે 4-5 દિવસ થયા ગાંધીજીની સેવામાં હાજર થવાના છે. જો હું સાથે ન જાઉં તો મહિનો બહાર નીકળું ખરો. પગાર મળે છે. ઉત્તરસંડાથી પુસ્તકો પાછા આવ્યા છે. એ જ. લિખિતં સ્નેહાંકિત પાંડુરંગના પ્રણામ. પત્ર 43 શ્રી અમદાવાદ શનિવાર બપોર 24 મે 1924 ભાઈ અંબાલાલ, તમને 15 દિવસ ઉપર એક પત્ર લખ્યો હતો. તે પહોંચ્યો જશે. તમે મને એક વખત લખેલું કે ભીલ સેવા મંડળને કેટલાક માણસોની જરૂર છે, તો આપણી શાળાના વિદ્યાર્થી ભાઈ છોટાલાલની ત્યાં આવવાની વૃત્તિ છે. તેમણે વિનીત પરીક્ષા હમણાં જ પસાર કરી છે. તમારા આશ્રમમાં કે અન્ય કોઈ આશ્રમમાં ભાઈ સુખદેવને કહી એમની વ્યવસ્થા કરાવશો તો તે એક મારું જ કામ થયેલું માનીશ. એમને પગાર પણ 30 રૂપિયા મળે તો સારું. એટલું કામ બને ત્યાં સુધી થવું જ જોઈએ. સુખદેવને મળી મને શું થયું તે સત્વર લખી જણાવશો. મારે હજી રજા જ ચાલે છે. મારે કદાચ વર્ધા જવાનું થાય. શેઠ જમનાલાલ બજાજને એક પોતાના છોકરા માટે સારો ટ્યુટર જોઈએ છે.
કાકા સાહેબે મારું નામ સૂચ્યું છે. તેઓ અનસુયાબેન તથા બેન્કર સાહેબ સાથે બારોબાર પતાવાટ કરી લેશે. મને રૂબરૂમાં મળવાનું કહ્યું હતું, પણ હું તે દિવસે સરખેજ ગયેલો એટલે મળી શક્યો નથી. નક્કી થયે પત્ર લખીશ. આપણે તો બધે ઈશ્વરનો દરબાર છે. ક્યાંય જવા હા કે ના સાની હોય. ઉપનિષદો જૂનના અંતમાં મોકલાવીશ. હાલમાં ખૂબ વાંચું છું. એવું તો પરીક્ષા માટે નહીં વાંચ્યું હોય. મોદી મજામાં છે. એ જ પાંડુરંગ. પત્ર 44 શ્રી અમદાવાદ, શુક્રવાર 6 જૂન 1924. ભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. પ્રારબ્ધ બળવાન છે. વર્ધા જવાનું લગભગ નક્કી થયું હતું, પણ આ લોકોએ કોઈપણ પ્રકારે મને છોડવાની અનિચ્છા જણાવી, એટલે ત્યાં જવાનું માંડી વાળવું પડ્યું છે. કાકા સાહેબે જમનાલાલજીને તેવો પત્ર લખી નાખ્યો છે. આમ કરી આ લોકો નાહક આ શુદ્ર શરીરનું મહત્વ માત્ર વધારે છે. મારામાં નહીં તો એવું શું છે? ભ્રમતિ ભુવને મેં રામેચ્છા તથૈવ તથાવૃતમ. બીજું શું? યોગ વાસિષ્ઠ મૂળ સંસ્કૃતમાં વાંચવા માંડ્યું છે. ભાષાંતરની પાછી શરૂઆત થઈ છે. આ છેવટનો અંક છે. એક દ્રષ્ટિએ છેવટનો અંક નીરસ હોય છે. બીજી દ્રષ્ટિએ એના જેવો રસ બીજા કોઈ અંકમાં નથી આવતો. મિલન ત્યાં જ છે. જોજો, રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. રાત વીતી જશે અને સવાર થશે. એ શ્લોકનો મર્મ ઘડીવાર પર ભૂલી જતા. કોઈ વાર વખત મળે તો આ તરફ આવજો. ભેગા મળી 2 ઘડી આનંદ કરીશું. હાલ એ જ. છોટાલાલનું શું કર્યું? લિખિતંગ સ્નેહંકિત પાંડુરંગના પ્રણામ. તાક બની શકે તો 3 સારા કામળા તૈયાર કરાવશો. પાંડુરંગ. પત્ર 45 શ્રી અમદાવાદ, શનિવાર સાંજ 1924. વિક્રમ સંવત 1980. 23/8/24. ભાઈ અંબાલાલ, તમારા તરફથી કોણ જાણે કાગળ આવે કેટલાય દિવસ થઈ ગયા. હું પણ શૂન્યમનસ્ક હોવાથી કાંઈ લખી શક્યો નહીં, અને તમે પણ મારો પત્ર ગયા વગર કાગળ ન લખો એવો નિશ્ચય કર્યો હોય તેમ પત્ર ન જ લખ્યો. સાથે ઉપનિષદોનું પુસ્તક મેં ક્યારનું એ વાંચી નાખ્યું છે. ઘણા પાના છૂટા હતા અને બીજા ઢીલા થઈ ગયા હતા, એટલે સારું કરીને અપાય તો ઠીક એ હેતુથી બધું બાઇન્ડર પાસેથી સારી રીતે બંધાવી લીધું છે. આ મહિનાના અંતમાં મોકલવાની વ્યવસ્થા કરીશ. સાથે ઉપનિષદોની વાતો એ નવું પુસ્તક મોકલાવ્યું છે. પ્રચલિત ટીકાઓથી કેટલેક ઠેકાણે સ્વતંત્ર વિચાર કર્યો છે, જે તમે સહેજ જોઈ શકશો. સામાન્ય વર્ગને માટે ભાષ્યોના ભાષાંતરો કરતા આવી સારરૂપ વાર્તાઓ આપી ઠીક લાગવાથી તે જુદી કાઢી છે. બધું વાંચી જાય સૂચનાઓ જરૂર મોકલશો. સ્તોત્રક વિશે લંબાણથી વાત તો રૂબરૂમાં થઈ શકે. અકિંચનતાને લીધે પ્રકાશનનો હક બીજાને આપવો પડ્યો છે. ફાયદો નહીં જેવો જ છે, પણ ખ-બની જાહેરાત થશે એટલું ઓછું નથી. પુરાણોનો અભ્યાસ શરૂ કર્યો છે. વામન પુરાણ મૂળ વાંચું છું. નડિયાદથી બધા મળી શકે તેમ છે, પણ રાત ટૂંકીને વેશ ઘણા જેવું છે. પછીથી અવસર નહીં મળે જાણી વાંચું છું. એ જ પાંડુરંગ. પત્ર 46 શ્રી અમદાવાદ, મંગળવાર બપોર 30 સપ્ટેમ્બર 1924. ભાઈ અંબાલાલ, 10-12 દિવસ નર્મદા તટે ફરી કાલે સાંજે ઘેર આવ્યો. કબીરવડ વગેરે સ્થળો જોયા. દ્રશ્યફળમાં વાસુદેવાનંદ સરસ્વતીએ લખેલા નાના મોટા મળીને 10-12 ગ્રંથો જોવા મળ્યા. એક ગ્રંથ દત્ત પુરાણ ભેટ મળ્યો. મેં તો સ્વામીજીનો દત્ત મહારાજનો પ્રસાદ જ માની લીધો. અદ્રશ્ય ફળ વર્ણવ્યું જાય તેમ નથી. તમારી પાસે મેં ઘણા વખત પર 3 સારા કામળાની માગણી કરેલી, પણ પાછું લખવાનું ભૂલી ગયો. શીત ઋતુ પાસે આવી છે. રતનલાલે પાછું સંભાળ્યું ત્યારે યાદ આવ્યું. કોઈની સાથે જરૂર મોકલાવી આપશો. તમે દૂર ગયા છો. હું દૂર સુદૂર જવાનો વિચાર કરી રહ્યો છું. જુદા જુદા માણસો મને બોલાવે છે. પૈસાનો ટોટો નથી, પણ એ મોહજાળમાં હું ફસાઈ પડું તો મારે એ બધાને લાત મારે જ છૂટકો. આવી જાતની નિષ્ઠુરતા કેળવ્યા વગર ઈશ્વરી હૃદયની આર્દ્રતાનો અનુભવ નહીં થાય. તમને રજા હોય ને મહિનો સાથે રહો તો ઠીક, ભવિષ્યમાં વખત ન પણ મળે. મોદી અડાસ છોડી મુંબઈ ગયા છે. પાંડુરંગ.
પત્ર 47 શ્રી અમદાવાદ શનિવાર બપોર 25 ઓક્ટોબર 1924 ભાઈ મોદી, તમારા બંને પત્રો મળ્યા છે. મને 15 દિવસથી અતિશય તાવ આવે છે. 2-4 દિવસથી કંઈક ઠીક છે, છતાં અશક્તિ દાખવે છે. આખો દિવસ લગભગ પથારીમાં જ જાય છે. વિચાર સ્ફુરણ માટે આનાથી બીજી સારી નિવૃત્તિ ન જ મળી હોત. નબળાઈના રોદરણા રડે એ દૂર થતી નથી. એને તો પગ તળે કચડે જ છૂટકો. પાપ નિવારણ માટે પશ્ચાતાપ જેવું ઓસડ નથી, પણ પશ્ચાતાપ તીવ્ર અને જીગરનો જોઈએ. અંતકરણ રડી કકડી ઉઠવું જોઈએ. ગોલ્ડ સ્મિથ કહે છે તેમ પશ્ચાતાપ કરતાં કરતાં પણ જો પ્લાનિંગ સિન્સ એન્યુ, નવા પાપની યોજના, એ સ્થિતિ હોય તો એ એક જાતનો દંભ કહેવાય. ખાદીના કકડા માટે હું શું લખું? મને લાગે છે કે ભંડારને પૈસા મોકલવાથી પોતાની જાતને નકામું મહત્વ આપ્યા જેવું થશે. તમને અંતરમાં ખરેખરી લાગણી થઈ હોય તો બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. યોગ્ય લાગે તેટલા પૈસાથી કોઈ ભૂખ્યાને જમાડો યા નાગાને વસ્ત્રદાન કરો, એટલે તમે મેલમાંથી મુક્ત થશો. તમે લખ્યા પ્રમાણે મેં પરસોત્તમને 25 રૂપિયા 10 આના 9 પાઈ આપ્યા છે. વધારે ઓછું લેણું નીકળતું હોય તો મને લખી જણાવશો. અશક્તિને લીધે લાંબો પત્ર નથી લખી શક્યો. એ જ લિખિતાંગ સ્નેહાંકિત પાંડુરંગના પ્રણામ. પત્ર 48 શ્રી અમદાવાદ કાર્તિક સુદ એકાદશી 8 નવેમ્બર 1924 ભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. ચંદ્રશંકરને ત્યાં ઘેર કે આશ્રમમાં કામળા આવ્યા નથી, એટલે તમે જેને આપ્યા હોય તેને ત્યાં ખબર કાઢશો. મહિનો થઈ ગયો છતાં હજી માંદગી દૂર થતી નથી. વચમાંથી તાવ પણ ડોક્યું કરે છે. કંઈક ઉધરસ પણ છે. એમ ત્રિવેણી સંગમ છે. પુનિત થવું હોય તો વહેલા આવશો. વૈદ્યરાજની દવા ચાલે છે. યમરાજ સહોદર સાથે ખૂબ મિત્રાચારી બંધાઈ છે. નાના ભાઈ સાથે પણ મિત્રાચારી કરાવી આપે તો નવાઈ નથી. હું તો દ્વૈતાદ્વૈય ભયમ ભવતી નો છૂટે હાથે ઉપયોગ કરું છું, ને બીજા ધન્વંતરીની શોધખોળ ન કરતા એકને જ વળગી રહ્યો છું. વળગી રહેવા માગું છું. જ્વર પુરાણ લાંબુ છે, એ ને પ્રવાસ પુરાણ મળી એક મહાપુરાણ થશે. સાજો થાવ તો અને ત્યારે બધું લખી જણાવીશ. બધા હવા ફેર કરવાની સલાહ આપે છે, પણ એ થઈ સલાહ. લગભગ 2 મહિના રજા હતી. અઠવાડિયાથી ઘરના પૈસા ખર્ચી રોજના રૂપિયા ગાડીમાં સવારે કલાક ભણાવવા જાઉં છું. એમની ગાડીની યાચના કોણ કરે? ગયા મહિને ભાષાંતર 20 પાના જ કરી શક્યો છું. બધા મળી 40 રૂપિયા મળશે. આ મહિને તો હજી લીટીએ નથી લખી. આવી સ્થિતિમાં હવાફેર કેમ થાય? એપ્રિલથી સપ્ટેમ્બર સુધી મહિને 95 મળેલા, છતાં પાસે આકાશ છે. એ જ લિખિતાંગ પાંડુરંગના પ્રણામ. પત્ર 49 શ્રી અમદાવાદ ગુરુવાર બપોર 21 નવેમ્બર 1924 ભાઈ અંબાલાલ, ઈશ્વર અત્યંત દયાળુ છે. એની દયાનો પરચો વારંવાર આવે છે, પણ માણસ પોતાનું જીવન તપાસતો નથી. ગાંધીજીએ અપવાસ શરૂ કર્યો અને અનસુયાબેન દિલ્હી ગયા. એ પાછા આવ્યા ને દિવાળી આવી. બધું મળીને 1.5 મહિનો લાગ લગાટ ભણાવવાનું બંધ રહ્યું. એટલે દિવાળી પછી મેં ભાડાની ગાડીમાં ભણાવવા જવાની શરૂઆત કરી. એમની ગાડીની યાચના કોણ કરે? અને મારાથી આવી શકાય તેમ નથી એવી દયા પણ કોણ ભાળે? એ પોતે થઈને સૂચના કરે તો વાત જુદી, પણ શ્રીમંતોમાં એટલી અક્કલ ને રહેમદિલી આવવાને હજી વાર છે. શ્રમને પરિણામે સુધરવા લાગેલું શરીર પાછું લથડ્યું. પરમ દિવસે રાત્રે તો સ્થિતિ ઘણી ગંભીર હતી. ઈશ્વરે લાજ રાખી. બેન પણ 4 દિવસથી મુંબઈ ઉપડી ગયા છે. 24 કલાક લગભગ પથારીમાં જ જાય છે. દેવયોગે મળેલા આ આરામની અસર જે થાય તે ખરી. કામળાઓની અત્યંત જરૂર છે. તમે આવો ત્યારે લાવવાનું ભૂલતા ના. રજા મળે કે તરત જ આવજો. મોદીનું સરનામું
ભાટિયા બાલરક્ષક વિદ્યાલય, મનોરદાસ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ. મોદીનો મહિનાથી પત્ર નથી. મહિના ઉપરનું ઠેકાણું લખ્યું છે. પાંડુરંગ. પત્ર 50. શ્રી, અમદાવાદ, મંગળવાર સવાર 16 ડિસેમ્બર 1924. ભાઈ મોદી, તમારો પત્ર મળ્યો. ગંભીર માંદગીની પથારીમાંથી લગભગ મહિના ઉપર મેં તમને પત્ર લખ્યો હતો, તેનો પણ જવાબ ન આવ્યો. એટલે મેં માની લીધું કે તમે કોઈ ઊંડા આત્મચિંતનમાં ડૂબી ગયા હશો. ત્યાંથી તમને ચલિત કરવાનું ઠીક ન લાગ્યું એટલે બીજો પત્ર નહોતો લખ્યો. લખવાની તાકાત પણ નહોતી. દશેરાથી હું તાવથી પથારીવશ છું. હજી તબિયત ઠેકાણે આવતી નથી. ભાઈ વ્યાસ અહીં આવ્યા છે. મને 2-4 દિવસમાં ઠીક લાગે તો હવા ફેર માટે નર્મદા જવા વિચાર છે. એ પણ સાથે આવશે. તમને રજા હોય અને બીજી કોઈ પણ જાતની તકલીફ પડે તેમ ન હોય તો તમે પણ આવો તો ઠીક. એ બહાને મળી શકાશે ને સાથે નર્મદા જવાશે. આપણા ત્રણની સાથે એવી મુલાકાત છેલ્લી જ થશે. માટે બને તો જરૂર આવશો. શુક્રવાર સુધી તમારી અમદાવાદ રાહ જોઈશું. બીજું, મેં તમે લખ્યા મુજબ ₹25 10 આના 9 પાઈ પરસો તમને આપી દીધાનું તમને લખી જણાવેલું. તે ઉપરાંત તમારું કંઈ લેણું નીકળતું હોય તો લખી જણાવશો. હાલ એ જ. લિખિતાંક સ્નેહાધીન પાંડુરંગ, નર્મદા, પ્રથમ અંબાલી.